રાજકોટમાં થયેલ અગ્નિકાંડ વર્સેસ હત્યાકાંડના પ્રત્યાઘાત સુરતમાં પણ જોવા મળી રહ્યા છે। રાજકોટ સહિત ગુજરાતના દરેક લોકોની આંખો ફાટી નીકળી છે અને હૃદયના ધબકારા ધીમા પડી ગયા છે। કાલાવડ રોડ પર આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલ વિનાશકારી આગે અનેક લોકોને નિરાધાર કરી મૂક્યા છે। આ ઘટનામાં અત્યાર સુધી 30 થી વધુ લોકોના મોત થયા હોવાનો આંકડો સામે આવ્યો છે। રાજકોટ સહિત ગુજરાતના દરેક લોકોની આંખો ફાટી નીકળી છે અને હૃદયના ધબકારા ધીમા પડી ગયા છે। કાલાવડ રોડ પર આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી વિનાશકારી આગે અનેક લોકોને નિરાધાર કરી મૂક્યા છે। આ ઘટનામાં અત્યાર સુધી 30 થી વધુ લોકોના મોત થયા હોવાનો આંકડો સામે આવ્યો છે। તો બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં પરિવારજનો આક્રંદ સાથે સ્વજનોને શોધી રહ્યા છે અને એના સંદર્ભમાં સુરતમાં પણ તંત્ર હરકતમાં આવ્યું છે। શહેરના અલથાણ ઉમરા વેસુ વિસ્તારમાં આવેલ ગેમ ઝોનમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। સુરત પોલીસ કમિશનરના આદેશથી કરવામાં આવ્યું તાત્કાલિક ચેકિંગ। સર, રાજકોટમાં જે ઘટના બની છે ત્યારબાદ સુરત પોલીસ કયા પ્રકારના કદમ ઉઠાવી રહી છે, પગલાં લઈ રહી છે અને શું આદેશ નિર્દેશ આપવામાં આવ્યા છે? સુરત શહેરના પોલીસ કમિશનર સાહેબ શ્રીએ પોલીસ કોર્પોરેશન, ડીજીવીસીએલ અને ટોરન્ટો અને ફાયરના અધિકારીઓ સાથે જે ગેમ્સ ઝોન છે, આનંદ મેળા છે, વોટર પાર્ક છે, મોટા મોટા મોલ છે, ત્યાં સંયુક્ત ટીમ વિઝિટ કરશે અને ફાયર સેફ્ટીના પૂરતા ઇક્વિપમેન્ટ છે કે નહીં એની ખાતરી કરશે અને જરૂરી એમને સૂચનાઓ આપશે। કોઈ ખામી હોય તો એને તાત્કાલિક દૂર કરવા માટે સૂચનાઓ કરશે। સર, જે કંઈ એનું પરમિટ આપવામાં આવ્યું છે એના પરમિટમાં કેટલી કેપેસિટી છે, કેટલા માણસો ત્યાં અંદર જઈ શકે, એ તમામ વસ્તુઓ અને ફાયર સેફ્ટીના કયા કયા સાધનો રાખવામાં આવેલા છે તમામ વસ્તુઓ જોવામાં આવશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।